જય માતાજી મિત્રો, આજ રોજ નવાખલ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન એટલે કે ગામમાં જે ગંદકી હતી તે સાફ કરી છે. તમે જોઈ શકો છો. નવાખલ ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ હાજર છે અને અન્ય મારા ભાઈઓ વડીલો પણ હાજર છે. તમે જોઈ શકો છો. સ્વચ્છતા ડેપ્યુટી સરપંચ પણ હાજર છે અને પંચાયતના સભ્યો પણ હાજર છે. હું પોતે સરપંચ પણ હાજર છે અને આ તમે જોઈ શકો છો સ્વચ્છતા નવાખલમાં સ્વચ્છતા અભિયાન અને કાલે તિરંગા યાત્રા છે એ માટે સાફ કરાવ્યું છે. હજુ બીજું બાકી છે એ ટ્રેક્ટરનું પતરું મરાવીને આ પણ કચરું સાફ કરાવીશું. આ જે બાકી છે એ પછી ટ્રેક્ટર બોલાવીને કચરું સાફ કરાવીશું. અત્યારે ખાલી મોટી મોટી જગ્યાએ જે કચરું હતું તે સાફ કરવામાં આવ્યું છે. આ છે અમારા નટુ કાકા પંચાયતના સભ્ય, કનુ કાકા અને બીજા અન્ય વડીલો પણ હાજર રહ્યા. સ્વચ્છતા અભિયાન હજુ આ જે બીજો દળ રહ્યો છે એ ટ્રેક્ટરનું પતરું મારીને ખસેડી લેવામાં આવશે. હજુ અહીંયા પણ આરસીસી છે નીચે, અને જે આ દળ વધ્યો છે એ પતરું મારીને સાફ કરવામાં આવશે, ટ્રેક્ટરનું પતરું. કારણ કે અહીંયા જીસીબી થી જે અમુક દળ રહી જાય છે તમે જોઈ શકો છો. એ આવતીકાલે કો તો પરમ દિવસ ટ્રેક્ટર મારીને હમું કરવામાં આવશે. આ જે બાકી રહ્યું છે એ બધું ટ્રેક્ટર થી પતરું મારીને સાફ કરવામાં આવશે. આ ફક્ત જીસીબી થી મોટું જે કચરું હતું તે સાફ કરવામાં આવ્યું છે. હજુ બીજી ઘણી જગ્યાએ જે ગંદકી છે એ પણ સાફ કરવામાં આવશે. જે અમારા કમિટી હોલ આગળ પણ ગંદકી છે, ગેલજી ચોકડી જવાના રસ્તા પર કમિટી હોલ આગળ પણ કચરું છે એ પણ સાફ કરવામાં આવશે. ગટર લાઈન પણ નાખવાની છે ત્યાં. અને ફક્ત જે અહીંયા મોટું કચરું હતું તે જીસીબી થી સાફ કરવામાં આવ્યું છે. હજુ જે બાકી રહ્યું એ પતરું ટ્રેક્ટરનું બોલાવીશું, ટ્રેક્ટર થી સાફ કરવામાં આવશે. કારણ કે જ્યાં આરસીસી હતું ત્યાં ટ્રેક્ટર વાગે એવું નતું, એટલે જીસીબી થી મોટું જે કચરું હતું અને માટી હતી તે લઈ લેવામાં આવી છે અને સાફ કરી દેવામાં આવ્યું છે. હજુ જે બાકી રહ્યું એ ટ્રેક્ટર થી સાફ કરવામાં આવશે. જય માતાજી મિત્રો. હવે આ દળ ભરે છે ને સીધું થાય જગ્યા આગળ નાખી દેવું થોડી, પછી જેસીબી એવી એ પોર પર નાખી દેવું. પછી જ્યારે નળી પર આ નાખવાનું થાય ને તો ક્વાંતિ નાખી નળી હમી થઈ જાય. સાંભળી? તો આ પેલું નાખવાનું જ્યારે થાય ને ત્યારે જે મગો દોડીઓ નહીં વગાડી એ દોડિયાની નળી આખી થઈ જશે હમી. જોરદાર પહોંચી જશે આપણે. હા, જાનભાઈ નાખ્યો તો નાખીએ. ના આ માટું આવી માટું નહીં, બધું ભેગું છે. પેલું કચરું તો જ નાખી દેવાનું. ના ભેગું હોય તો ત્યાં નાખી દે ને, ફરી માટું વધે એ તો નાખી દે.
આ છે અમારા કિશનભાઈ પંચાયતના સભ્ય કિશનભાઈ જાદવ, કિશનભાઈ માધાભાઈ જાદવ. આ છે અમારા કનુ કાકા ડેપ્યુટી સરપંચ. આ ટ્રેક્ટર પણ અમારા કનુભાઈ ડેપ્યુટી સરપંચ છે એમનું ટ્રેક્ટર છે. ડેપ્યુટી એમના ભાભી છે. ડેપ્યુટી છે વાસુમતીબેન મહેન્દ્રસિંહ ભાતી ગોસાઈ.